જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો વિધિવત રીતે પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળાના પ્રારંભથી જ ઉમટી પડ્યા છે. ત્યારે મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ચાલુ વર્ષે ભવનાથના મેળામાં કુલ 3,475 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. તો મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વોચ ટાવર અને ડ્રોનથી પોલીસ મેળા પર બાજ નજર રાખશે. સાથે જ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે, જ્યાંથી સમગ્ર મેળા પર સીધી નજર રહેશે. મહત્વનું છે કે ચાલુ વર્ષે મેળામાં દર્શનાર્થીઓની સુરક્ષા માટે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. પોલીસ પોતાની ફરજ ઉપરાંત લોકોને મદદરૂપ પણ થશે. તો મેળા દરમિયાન ટ્રાફિક નિયમન અને ભાવિકોની સહાયતા હેતુ પ્રથમવાર 800 સ્વયંસેવકો પોલીસની સાથે જોડાયા છે. 15 ફેબ્રુઆરી સુધીનો જે મહાશિવરાત્રિનો મેળો છે, એ મેળા સંદર્ભે જુનાગઢ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્તમાં એએસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, આ બધાએ થઈને 3475 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડ, જીઆરડીની મદદ લઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. આ પોલીસ બંદોબસ્તને અલગ અલગ 5 ઝોનમાં વહેંચવામાં આવેલો છે, જેમાં દામોદર ઝોન, રૂપાયતન ઝોન, ભવનાથ ઝોન, ગિરનાર ઝોન અને સિટી ઝોન. દરેક ઝોનના ઇન્ચાર્જ તરીકે એએસપી અથવા ડીવાયએસપી કક્ષાના અધિકારી રહેશે. એમની નીચે એમની અલગ અલગ ટીમો રહેશે. શિફ્ટ વાઇઝ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક 24 અવર્સ ચાલશે. 35 જેટલી રાવટી, 8 જેટલા વોચ ટાવર, અલગ અલગ જગ્યાએ 14 જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જુદી જુદી 10 જગ્યાએ ક્રેન રાખવામાં આવેલ છે. ગઈ સાલ સુધી પાર્કિંગના જે પ્લેસીસ હતા એ પ્લેસીસ 8 જેટલા હતા. આ વખતે 24 જેટલા પાર્કિંગ પ્લેસીસ રાખવામાં આવેલા છે, જેમાં 2 વ્હીલર, 4 વ્હીલર, અન્ય વાહનો, રિક્ષા માટેના પાર્કિંગ, એ રીતના અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે. પાર્કિંગ માટેનો બંદોબસ્ત પણ અલગ રહેશે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો વિધિવત રીતે પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળાના પ્રારંભથી જ ઉમટી પડ્યા છે. ત્યારે મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ચાલુ વર્ષે ભવનાથના મેળામાં કુલ 3,475 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. તો મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વોચ ટાવર અને ડ્રોનથી પોલીસ મેળા પર બાજ નજર રાખશે. સાથે જ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે, જ્યાંથી સમગ્ર મેળા પર સીધી નજર રહેશે. મહત્વનું છે કે ચાલુ વર્ષે મેળામાં દર્શનાર્થીઓની સુરક્ષા માટે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. પોલીસ પોતાની ફરજ ઉપરાંત લોકોને મદદરૂપ પણ થશે. તો મેળા દરમિયાન ટ્રાફિક નિયમન અને ભાવિકોની સહાયતા હેતુ પ્રથમવાર 800 સ્વયંસેવકો પોલીસની સાથે જોડાયા છે. 15 ફેબ્રુઆરી સુધીનો જે મહાશિવરાત્રિનો મેળો છે, એ મેળા સંદર્ભે જુનાગઢ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્તમાં એએસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, આ બધાએ થઈને 3475 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડ, જીઆરડીની મદદ લઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. આ પોલીસ બંદોબસ્તને અલગ અલગ 5 ઝોનમાં વહેંચવામાં આવેલો છે, જેમાં દામોદર ઝોન, રૂપાયતન ઝોન, ભવનાથ ઝોન, ગિરનાર ઝોન અને સિટી ઝોન. દરેક ઝોનના ઇન્ચાર્જ તરીકે એએસપી અથવા ડીવાયએસપી કક્ષાના અધિકારી રહેશે. એમની નીચે એમની અલગ અલગ ટીમો રહેશે. શિફ્ટ વાઇઝ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક 24 અવર્સ ચાલશે. 35 જેટલી રાવટી, 8 જેટલા વોચ ટાવર, અલગ અલગ જગ્યાએ 14 જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જુદી જુદી 10 જગ્યાએ ક્રેન રાખવામાં આવેલ છે. ગઈ સાલ સુધી પાર્કિંગના જે પ્લેસીસ હતા એ પ્લેસીસ 8 જેટલા હતા. આ વખતે 24 જેટલા પાર્કિંગ પ્લેસીસ રાખવામાં આવેલા છે, જેમાં 2 વ્હીલર, 4 વ્હીલર, અન્ય વાહનો,
રિક્ષા માટેના પાર્કિંગ એ રીતના અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે. પાર્કિંગ માટેનો બંદોબસ્ત પણ અલગ રહેશે.